નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં. મિત્રો, આપણે 30 પ્રશ્નો સુધી જોયા હતા પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે. આજે આપણે 31માં ક્વેશ્ચનથી જોઈશું. દરેક પાર્ટમાં આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ. 4 ઓપ્શન આપેલા હશે દરેક પ્રશ્નની અંદર, જેથી કરીને તમે પોતાનો જાતે ટેસ્ટ લઈ શકો. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 31મા નંબરનો ક્વેશ્ચન, કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મલયાલમ. 32મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એરંડો. 33, ડી અને ઈ બંને બહેનો છે. ક્યુ એ પીનો પતિ છે. એફ એ ડીનો એકમાત્ર ભાઈ છે. સી એ પીના સસરા છે. ડીના પિતા ક્યુ છે. તો ક્યુનો એફ સાથે શું સંબંધ હશે? મિત્રો, 4 ઓપ્શન આપેલા છે. જાતે પોતાની રીતે ગણતરી કરી શકો છો. હું તમને ડાયરેક્ટ જવાબ જણાવી દઉં છું. 33મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી, ભત્રીજી. કઈ નદીને બિહારનું દુઃખ કહે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, બેતવા. 35મા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી? તો ઈસવીસન 1876 એટલે કે બી ઓપ્શન. ઇન્ડિયન પિનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ એટલે 4 ઓપ્શન આપેલા છે. તો બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ એટલે સાચો જવાબ રહેશે સી ઓપ્શન. એટલે કે બંને માટે થઈ શકે છે. એટલે કે જંગમ મિલકતની બાબતમાં થઈ શકે અને સ્થાવર મિલકતની બાબતમાં પણ થઈ શકે છે. આગળનો ક્વેશ્ચન 37 નંબર, ઓક, ચેસ્ટનર, પાઇન, ચીડ, સિલ્વર, ફર, સ્પૂસ, સીડર વગેરે શેના પ્રકારો છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે, વૃક્ષના પ્રકાર છે. 38મા નંબરનો ક્વેશ્ચન, કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે? તો બી ઓપ્શન, આસામમાં આવેલ છે. 39 નંબરનો ક્વેશ્ચન, સીસાનું પ્રથમ ઉત્પાદક રાજ્ય કયું છે? એ ઓપ્શન રહેશે સાચો જવાબ, રાજસ્થાન. 40મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી સૌથી ઉચ્ચ કોટીનું લોખંડની ખનિજ કઈ છે? સૌથી ઉચ્ચ કોટીનું લોખંડની ખનિજ કઈ છે? આમાંથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન, હિમેટાઇટ. 41, ભારતની સૌથી મોટી કોલસાની ખાણ ક્યાં આવેલી છે? તો ભારતની સૌથી મોટી કોલસાની ખાણ ઝરિયામાં આવેલી છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુનાહિત અપપ્રવેશ માટે કયો ઓપ્શન લાગુ પડે? તો ગુનાહિત અપપ્રવેશ માટે બી ઓપ્શન સાચો રહેશે. એટલે કે વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. 43 નંબરનો ક્વેશ્ચન, બંધારણ સભાએ આમુખને ક્યારે સ્વીકાર્યું હતું? તો બંધારણ સભાએ આમુખને 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર્યું હતું. 44 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે? તો બી ઓપ્શન, ખેતમજૂરી અને ગૃહ ઉદ્યોગમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે. 45, ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે? તો ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ ભાગ 2માં આવેલ છે. 46, મૂળભૂત ફરજોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? દરેક મિત્રોને આનો ખ્યાલ જ હશે, રશિયામાંથી લેવામાં આવેલ છે. કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો? તો પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? 47મો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે 1973માં. 48, ભારતમાં કેટલી રીતે નાગરિકતા મળે છે? તો ભારતમાં 5 રીતે નાગરિકતા મળે છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 49 નંબરનો ક્વેશ્ચન, મૌખિક પુરાવા ક્યારે સ્વીકાર્ય થાય છે? તો મૌખિક પુરાવા એ ઓપ્શન, જો ફક્ત કોર્ટ સમક્ષ કરવામાં આવે તો સ્વીકાર્ય થાય છે. 50મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ યાદીનો વિષય છે? સંયુક્ત યાદી, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી કે એક પણ નહીં? તો નાગરિકત્વ કઈ યાદીનો વિષય છે?
50મો ક્વેશ્ચન, સી ઓપ્શન કેન્દ્ર યાદીનો વિષય છે. મેન્ડેમસ એટલે શું? મેન્ડેમસ એટલે પરમાદેશ. રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. 53 નંબરનો ક્વેશ્ચન, ઓળખ પરેડ પુરાવાના કાયદાની કઈ કલમ મુજબ સુસંગત છે? ઓળખ પરેડ પુરાવાના કાયદાની એ ઓપ્શન એટલે કે કલમ 9 મુજબ સુસંગત છે. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે? તો બીજા નંબરના ભારતના કાયદા અધિકારી સોલિટર જનરલ ગણાય છે. 56મા નંબરનો ક્વેશ્ચન, 1932માં નિર્વાણ પામેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતાના દિગ્દર્શક કોણ હતા? સાચો જવાબ રહેશે એ ઓપ્શન નાનુભાઈ વકીલ. નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે? 57મો ક્વેશ્ચન, કયો લોક દસ્તાવેજ છે? FIR. ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ઝવેરીલાલ મહેતા ફોટો જર્નાલિસ્ટ સાથે સંકળાયેલા છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 59 નંબરનો ક્વેશ્ચન, કાલાંત કવિ તરીકે જાણીતા બાલશંકર કંથારિયાનું શિકરણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન કલ્પંત કવિ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વેર ગયા ને ઝેર ગયા, વળી કાળો કેર ગયા હરખ, હવે તું હિન્દુસ્તાન, નીચેનામાંથી કોની પંક્તિઓ છે? તો આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.